સદગુરુ શ્રી કબીર સાહેબજી, મારા હૃદય મંદિરના આરાધ્ય પરમ પૂજ્ય સદગુરુદેવજી, આચાર્ય વંદનીય સંત સમાજ, વર્તમાન ઉપસ્થિત સત્સંગ પ્રેમી ભક્ત સજ્જનો, સદગુરુ શ્રી કબીર સાહેબજીનો મૂળ ગ્રંથ સદગ્રંથ બીજક છે. બીજક બી કહીએ વાસના, જય કહીએ જમા અને ક કહીએ કર્તારૂપ ચેતન જીવ સત્ય. આ ચેતન જીવ સત્ય से બીજું કોઈ સત્ય નહીં. પણ ભૂલ ક્યાં થાય છે કે આ ચેતન જીવ પોતે જ્ઞાન સ્વરૂપ થઈ અને વિષય વાસનામાં પોતાનું સ્વરૂપ ભૂલી ગયો છે, ભૂલનલાલ બની ગયો છે. ઘણીવાર સંત ગુરુજન આપણને દ્રષ્ટાંત સંભળાવે છે કે એક ભૂલનલાલ હતો, તે પોતાના સસરાલ ગયો. હવે સસરાલમાં જાય તો નાના પ્રકારના વ્યંજન તો બને જ, પૂરી, હલવા, ગુલાબજામુન, ગોટા, ભજીયા, ઢેબરા બધું બનાવી દીધું. હવે ભૂલનલાલને બધું ખવડાવ્યું. હવે આટલું બધું ખવડાવે તો હવે પેટ તો બગડવાનું છે. હવે એમનું પેટ ખરાબ થઈ ગયું તો હવે એમને ડૉક્ટર પાસે લઈ ગયા. હવે ડૉક્ટરને કીધું કે મારું પેટ ખરાબ થયું છે, કંઈ ઉપાય બતાવો. ડૉક્ટરે દવાઈ બતાવી અને લખી આપી. તો પછી આખરેમાં ભૂલનલાલે કીધું કે મને ભૂલવાની આદત છે, એટલે આ જે ગોળી બતાવી છે તે કેવી રીતે ખાવાની તે મને યાદ રહે નહીં. તો કઈ સસ્તો નુસ્ખો બતાવો. તો એક કામ કરો, તમે ખીચડી ખાઈ લેજો. ખીચડી ખાશો તો 2-3 દિવસમાં પેટ સાફ થઈ જશે. કારણ કે જ્યાં સુધી પેટ સાફ નહીં થાય તો નાના પ્રકારની બીમારીઓ વધતી જાય છે. તો હવે ખીચડી બતાવી તો ભૂલનલાલે કીધું કે મેં આ ભૂલી જઈશ તો એક કામ કરો, ભૂલો નહીં તો તમે એક કામ કરો, આ ખીચડીનું નામ રટતા જાઓ. તો બોલો કે કેવી રીતે અમને ખીચડી 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 એવી રીતે કહેતા જાઓ. તમે રસ્તામાં કઈ જગ્યા ભૂલો નહીં તો તમને યાદ રહેશે, તો તમે સારી રીતે ખીચડી ખાઈ શકશો. હવે પેલો નીકળ્યો હોસ્પિટલથી અને ચાલુ થઈ ગયો ખીચડી 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 કહેતો ગયો. આગળ ગયો, પેટ ફરીથી ખરાબ થઈ ગયું. હવે પેટ ખરાબ થયું તો ખેતરમાં બેસી ગયો અને મળ દ્વાર કાઢી અને પાછો ઊભો થઈ ગયો. આગળ આવતે આવતે વચ્ચે પથરો આવ્યો તો પથરાથી અથડાઈ ગયો. અથડાવાના કારણે એ નામ ભૂલી ગયો. તો હવે નામ શું થઈ ગયું? ખીચડીથી ખાચડી ખાચડી થઈ ગયું. હવે આગળ નીકળ્યો ખાચડી ખાચડી. તો પેલો એક કિસાન હતો, તે પોતાનું ખેતરમાં ઘઉં વાવેલા હતા તો તે ત્યાં ઉડાડતો હતો. જેટલી પણ કોઈ ચીડિયાઓ બેઠે, ખિસકોલીઓ બેસે તો તેમને ઉડાડવા માટે ત્યાં બેઠો હતો. એટલામાં આ ગયો ખાચડી 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 કહેતો. હવે કિસાનને ખરાબ લાગી ગયું. 2 દંડા ઠોકી કાઢ્યા પાછળ અને કીધું કે આટલી વારથી મેં મારી આ જેટલી ફસલ છે તેમને બચાવું છું અને તમે વચ્ચે આમ ખાચડી ખાચડી કરો છો. તો પછી હવે એમને કીધું, પેલો વિચારમાં પડી ગયો ભૂલનલાલ કે હવે શું કહું? તો બોલો હુર્ર એમ કહેતા જાઓ તમે, તો બીજું કહો એ કહો નહીં. હવે તેવી જ રીતે નાના પ્રકારના જે ઉપદેશી લોકો હોય તે અબુદ્ધિ જીવ એમની પાસે જાય. હવે એમને પૂછે કે સુખનો ઉપાય બતાવો, કે અમે સુખ કેવી રીતે પ્રાપ્ત કરીએ. તો શું કહેશે? તમે રામ નામ જપો, કૃષ્ણ નામ જપો અને નાના પ્રકારના દેવી દેવતા છે તેમનું નામ જપો તો તમને સુખ શાંતિ પ્રાપ્ત થશે. આવી રીતે નામો બતાવી દેશે, ભટકાવી દેશે અને એમનો એ જેટલા પણ નામો છે, મંત્ર છે, ઝાડ ફૂક છે તેમને ગ્રહણ કરી અને પાછો ઘર આવે છે. હવે પાછો ઘર આવે તો પેલો શું કહેતો જાય કે હુર્ર ફુર કહેતો ગયો. હવે એક શિકારી હતો, તે પોતાનું જાળ બિછાવી રાખ્યો હતો. આખો દિવસ થઈ ગયો, કોઈ પણ જે પક્ષીઓ છે તે નહીં ફસાયા. હવે કેવી રીતે ફસાય તે એમાં તલાશમાં હતો અને આ બાજુથી જે વખતે ફસાવાના હતા પક્ષીઓ એ વખતે આ હુર્ર ફુર કહેતો પહોંચી ગયો. હવે પેલાને બહુ ખરાબ લાગ્યું. પહેલાં પકડ્યો અને એક ઝાપટ ખસી અને બતાવ્યો કે આવી રીતે નહીં કહેવાનું.
હવે ભૂલનલાલ ફરીથી પૂછે કે હવે શું કહેવાનું? તો બોલો, આવત જાઓ ફસ ફસ જાઓ, આવત જાઓ ફસ ફસ જાઓ. હવે પેલો કહેતો જાય કે મારું અપશગુન નહીં કરવાનું, આવી રીતે કહેતો જવાનું રાસ્તે પર. હવે આવી રીતે ફરીથી ગયા ગુરુવા લોકો પાસે કે પેલા રામ નામથી અને કૃષ્ણ નામથી તો અમને કંઈ અસર થયો નહીં, તો હવે બીજું કંઈ ઉપાય? તો પેલા કહે કે નહીં, તમે નામ જપવામાં કંઈ ભૂલ કરો છો. સારી રીતે તનથી મનથી ધનથી સારી રીતે તમે નામ જપો તો આખરીમાં તમને સુખ શાંતિ મળી જશે. જેવી રીતે કહે કે તમે પરમાત્માની દિવસમાં તમે ભક્તિ કરશો તો તમે એક ને એક દિવસ પરમાત્મા મળી જશે. અને જીવતા જીવ પરમાત્મા નહીં મળે તો મર્યા પછી તો તમને પરમાત્મા મળવાના છે. હવે મર્યા પછી મળ્યા કે નહીં મળ્યા કોને ખબર છે? તો આવી રીતે બતાવી અને એમને ફરીથી ભૂલાવી દીધા. હવે પેલો ફરીથી વિચાર કરે કે હવે શાયદ મેં ભૂલ કરું છું મારી આ ભક્તિમાં. તો પેલો પાછો ગયો. હવે પેલો કહેતો જાય કે આવત જાય ફસ ફસ જાય, આવત જાય ફસ ફસ જાય. આગળ 4-5 ચોર હતા, તે મીટિંગ કરતા હતી કે કઈ જગ્યાએ કેવી રીતે ચોરી કરવાની છે. તેના વચ્ચે વિચાર વિમર્શ થતા, આ બાજુથી આવત જાઓ ફસ ફસ જાઓ એમ કહેતા ગયા. પેલા 4 જણા વિચાર કરે કે આપણું તો અપશગુન થઈ ગયું. અપશગુન નહીં થવું જોઈએ. નાના પ્રકારના વ્યક્તિ લોકો હોય, આગળથી કંઈ રસ્તે જતા હોય અને બિલાડી કૂતરો એવી રીતે આગળ ઉતરી ગયા તો પછી એ રસ્તો બદલી નાખશે કે નહીં અપશગુન થઈ ગયું, બિલાડી ઉતરી ગઈ, કંઈ ને કંઈ ખરાબ થશે અમારી સાથે. હવે નાની બિલાડી છે તે રસ્તો કાપી નાખે છે, આ 5 ફૂટના ઇન્સાનનો રસ્તો. હવે આ તો આટલો મોટો ઇન્સાન છે, તે બિલાડીનો રસ્તો નહીં કાપી શકે? પણ કેટલી અજ્ઞાનતા છે આ મનુષ્યની. તો પેલો આવત જાઓ ફસ ફસ જાઓ એમ કહેતો ગયો અને અપશગુન થયું એમ કરીને એમને પકડ્યો અને કીધું કે આવી રીતે નહીં કહેવાનું. તો પેલો હવે શું કહેવાનું આગળ? તો બધું લે આવો ધે જાઓ, લે આવો ધે જાઓ એમ કીધું. હવે કહે કે પેલો સારું તો તમારી પણ વાત માની લો. હવે પેલા પાસે પંડિતો પાસે એમને સુખ નહીં મળ્યું તો પછી કોની પાસે ગયા? એ બ્રહ્મજ્ઞાની પાસે ગયા. હવે બ્રહ્મનો ઉપદેશ બતાવો એમને તો સુખ શાંતિ તો પરમાત્મા તો કંઈ મળી નહીં. હવે બ્રહ્મ કયો? એક બ્રહ્મ દ્વિતીયો નાસ્તિ, અહમ બ્રહ્માસ્મિ. એક જ બ્રહ્મ છે, બીજો કોઈ બ્રહ્મ નહીં. આ સંસાર છે આ પણ મિથ્યા છે, આ સંસાર તો બ્રહ્મ છે, બીજું કોઈ વસ્તુ સત્ય નથી. આવી રીતે બ્રહ્મ જ્ઞાની પાસે જઈ અને ઉપદેશ લીધો કે તમે જ બ્રહ્મ છો, આ જીવ જ બ્રહ્મ છે, આ આત્મા જ બ્રહ્મ છે, આત્મ બ્રહ્મ છે. આવી રીતે કહી અને નાના પ્રકારના ઉપાધિઓમાં ફસાવી દીધા. હવે પેલો કહેતો ગયો કે લે આવો ધે જાઓ, લે આવો ધે જાઓ. આગળ ગયો અને શેઠનો છોકરો હતો તે મરી ગયો હતો. તેમને ઠઠરીમાં ઉઠાડી અને લઈ જતા હતા સળગાવવા માટે. આ બાજુથી કહેતો જાય કે લે આવો ધે જાઓ. પેલા વચ્ચેથી પકડ્યા, મરણવાળા લોકો હતા, પકડ્યો અને કીધું કે આવી રીતે નહીં કહેવાનું. તો શું કહેવાનું? કે રામ કરે એસા દિન કભૂ ન આવે, રામ કરે એસા દિન કભૂ ન આવે. હવે પેલો કહેતો જાય. હવે આગળ એક છોકરી, રાજાની છોકરી હતી, તેમનું લગ્ન થતું હતું. હવે પેલો કે રામ કરે એસા દિન કભૂ ન આવે, રામ કરે એસા દિન કભૂ ન આવે. હવે કોઈ લગનવાળા પાછા પડે તે તો દંડો જ ફટકારે, કેમ કે આટલી ખુશીના સમયમાં કોઈ એવી રીતે કહે કે કેટલું અપશગુન કહેવાય. ખુશીનો માહોલ હોય, ફટાકડા લોટા ગોટા બધું ચાલે ત્યાં. તો પેલો કહેતો ગયો કે આ રામ કરે એસા દિન કભૂ ન હોય. તો પકડ્યું અને કીધું કે આવી રીતે નહીં. તો પછી શું કહેવાનું? કે રામ કરે એવો દિન હર રોજ હોય, રામ કરે એવો દિન હર રોજ હોય. હવે પેલો કહેતો ગયો, આગળ ગયો. કિસાના ખેતરમાં આગ લાગી ગઈ. ફસલ સળગતી હતી. કોઈ તો પાણી ઉઠાવી લઈ જાય, કોઈ તો ટેન્કરને બોલાવ્યો અને આગ બુઝાવવા લગાડ્યા. હવે પેલો કહેતો જાય કે રામ કરે એસા દિન હર રોજ હોય. હવે પેલા કિસાનને કેટલું ખરાબ લાગે, તો દંડા જ ફટકારે. હવે એમને તો 2-3 દંડા ફટકારી દીધા. હવે પેલો નમ્રતાથી પૂછે કે હવે શું કહેવાનું? હવે શું કહેવાનું? એમાં તો જ્યાં પણ આગ લાગતી હોય ધૂળ મીઠી નાખી અને પાણી નાખી દેવાનું, પૂરી વાત ખતમ. જ્યાંથી ધુઓ અથવા આગ લાગેલી હોય ત્યાં પાણી અને ધૂળ મીઠી નાખી દેવાનું, આગ ઓલવાઈ જાય. એમાં કંઈ નામ જપવાનું કે એવું થોડું કરવાનું હોય. પેલો આગળ નીકળી ગયો. હવે એક જગ્યાએ દુકાન હતી, પાનની દુકાન અને બીડીની દુકાન. તો ત્યાં એક આદમી બેઠેલો હતો. તો તે બીડી પીતો હતો, તે ધુઓ પણ કાઢતો જાય. તો પછી એ દૂરથી જોયું કે આગ લાગી એ મોઢામાં. પેલો પહોંચી ગયો અને માટી ઉઠાવી અને એમના મોઢામાં નાખી દીધી અને પાણી નાખી દીધું.
પહેલે 2-3 ફટકારી દીધે, એક સજ્જન વ્યક્તિ મળી ગયો અને એમને ઉઠાવ્યો, ત્યાંથી બચાવ્યો અને પોતાના ઘર લઈ ગયો અને ઘર લઈ જઈને પૂછ્યું કે તમે કોણ છો? બોલે મેં ભૂલનલાલ છું. તો પેલા સજ્જન વ્યક્તિ કહે કે હવે ભૂલનલાલ નહીં, હવે ચેતનલાલ બનવાનું છે. કેમ કે આ સંસારમાં જેટલા પણ વ્યક્તિઓ છે તમને નામમાં, કોઈ કામમાં તો કોઈ નાના પ્રકારના ઝંઝટમાં, પ્રપંચમાં, વિષયમાં, વિકારમાં, જડાધ્યાસમાં જ ફસાવે, બીજા કોઈ જગ્યા ફસાવતા નથી. એટલે આપણે કલ્યાણ કરવાનું હોય તો પોતે સમજ વિચારી અને વિવેકથી એવા વીરચિત વિવેકી સંતો પાસે જાય અને સત્ય યથાર્થનો બોધ જાણવો જરૂરી છે. નહીં તો આ સંસારમાં તો ભટકાવવાવાળા છે, નાના પ્રકારના નામો બતાવી. હવે નામ લેવાથી અથવા કોઈ પરમાત્માના નામ લેવાથી કોઈ પરમાત્મા મળવાનો નથી. પરમાત્મા, ઈશ્વર, બ્રહ્મ આ એવી નામની કોઈ વસ્તુ આ સંસારમાં નથી કે કોઈ કલ્યાણ કરવાનો નથી. આપણે પોતે જ કલ્યાણ કરવાવાળા છીએ અને સંત ગુરુજન તો આપણને રાસ્તો બતાવે છે, એ રસ્તા પર ચાલવું આપણે પોતે જ પડે છે. એટલે આપણે આપણું પોતાનું સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, ચેતન જીવ સત્ય છે, એના સિવાય કોઈ બીજી વસ્તુ ઠેરતી નથી. એટલે પોતાનું સ્વરૂપ જાણી ચેતનલાલ બનો, ભૂલનલાલ નહીં. આ આપનું પોતાનું સ્વરૂપ સત્ય છે. આટલું કહી મેં મારી વાણીને વિરામ આપું. બોલીએ શ્રી સદગુરુદેવ કી જય.